હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, તમે પાંદડા જોઈને તમને એમ થતું જ હશે કે આ શું છે, પણ આ છે મહેંદી, લીલી મહેંદી, જે અમને અમારા પડોશમાં એક ગીતા ટીચર રહે છે, એને મને આપી છે, મારે જરૂર હતી એટલે. આને કેવી રીતે ઉપયોગ કરવો એ હું આજે કહીશ. આપણી જનરેશનને તો મોટા ભાગે ખબર જ હોય છે, પણ જે અત્યારની નાની જનરેશન છે તેને ખ્યાલ નથી કે કેમિકલ કલર આપણે માથામાં નાખવાથી ઘણું નુકસાન થાય છે, ખંજવાળ આવે છે, ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય છે, વાળ ઉતરે છે. તો આ લીલી મહેંદીને આપણે ઉપયોગ એવી રીતે કરશું કે એમાંથી તમને વાળ લાલ પણ નહીં થાય અને એકદમ બ્લેક વાળ થશે, શાઇન આવશે, સિલ્કી થશે અને વાળનો ગ્રોથ પણ વધશે. તો છેલ્લે એન્ડ સુધી જરૂર આ વિડીયો જોજો. અને મેં એક પાંદડું હું આવી રીતે ડાળખી લઈ આવી હતી. એક પાંદડું મેં અલગ કરી લીધું છે આવી રીતે. અને આ તમને લીલી મહેંદી ન મળે તો સૂકી મહેંદી, જે આપણને બજારમાં ઓરિજિનલ સૂકી મહેંદી મળે છે છૂટી, એનો ઉપયોગ કરવાનો. તો તમે આ વિડીયો જરૂરથી છેલ્લે સુધી જોજો, એટલે તમને આઈડિયા આવશે કે કેવી રીતે આનો ઉપયોગ કરવો. થેન્ક યુ ફોર વોચિંગ. મહેંદી બિલકુલ સુકાઈ ગઈ છે, 2 દિવસ સુકાવા દીધી એટલે એકદમ ભૂકો થઈ જાય છે. હવે આપણે એને મિક્સરમાં નાખી અને એકદમ ઝીણો ભૂકો કરી નાખશું. અત્યારે શિયાળો છે એટલે તરત સુકાઈ ગઈ એકદમ. અને છાંયે સૂકવવાની, તડકે નહીં સૂકવવાની, છાંયે સૂકવીએ એટલે એકદમ મહેંદી આપણી લીલી જ રહેશે, એનો કલર પીળો નહીં થાય. બહુ ઝાઝી આપણે કાઢ્યા હતા પાંદડા પણ થઈ જશે થોડીક જ, પછી આપણે એને પલાળવાની પ્રોસેસ કરશું. મહેંદીને આવી રીતે થોડી થોડી પીસતા જશું, જેમ જેમ પીસાઈ જશે એમ એની અંદર આપણે બીજી મહેંદી નાખતા જશું. એને કાઢવાની નથી, કેમ કે એકદમ ભૂકો નથી થઈ જતો એનો, એટલે થોડી થોડી જ્યારે પીસાઈ જાય પછી પાછું આખું આપણું મિક્સરનું ખાનું ભરી લઈ અને પછી એને ક્રશ કરી નાખીએ. ફ્રેન્ડ્સ, આપણી મહેંદી રેડી થઈ ગઈ છે, એકદમ લીલી છમ, લીલા પાંદડાની લીલી એકદમ તાજી અને સ્વસ્થ માથા માટે કે હાથમાં લગાડવી પણ તો પણ ચાલે, પણ કુદરતી આપણે જાતે બનાવેલી મહેંદી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પલાળશું, એને પલાળવાની પ્રોસેસ કરશું. એમાં 1 ચમચી આપણે દહીં ઉમેરશું, 1 ચમચી દહીં ઉમેરશું અને થોડીક અમથી છાશ નાખશું. અત્યારે આપણે એકદમ ઢીલી નથી કરવાની, ખાલી પલાળવા માટે જ એને પલાળવાની છે કે આપણી મહેંદી બધી પલળી જાય. એટલે બહુ એકદમ ઢીલી નથી કરવાની, જેટલી પલળી જાય એટલી છાશ નાખવાની છે. લીંબુ પણ નાખી શકાય, પણ હું લીંબુ નથી નાખતી, કેમ કે લીંબુમાં એસિડનો ભાગ હોય છે એટલે આપણો કલર ફટાફટ વયો જાય છે. બીજા ઇન્ગ્રેડિયન્ટ પછી આપણે નાખશું આની અંદર. અત્યારે ખાલી છાશથી એકદમ ભીની કરી દેવાની છે મહેંદી, ખાલી ભીની કરી અને મૂકી દેવાની છે. આવી રીતે હજી એકદમ ભીની થઈ જાય, બેસ્ટ મહેંદી તૈયાર થઈ છે. આપણે ગામમાં લેવા જઈને સેજ પીળાશ પડતી હોય, કેમ કે એ છે ને તડકે સૂકવેલા પાંદ હોય ઓરિજિનલ જ, પણ એને તડકે સૂકવેલા પાંદ હોય, સેજ પીળાશ પડતી હોય, અથવા તો થોડો કલર પણ નાખતા હોય લોકો. અને આપણે આ ઓરિજિનલ પ્યોર આપણા લીલા પાંદડામાંથી બનાવેલી મહેંદી છે, એકદમ ભીની કરી દેવાની છે એને. અને આ લોખંડની કઢાઈ છે એમાં પલાળવાની છે. એને કાચના બાઉલમાં કે પ્લાસ્ટિકમાં કે એમાં આપણે કે એમાંય નથી પલાળવાની. લોખંડની કઢાઈ એક લઈ લેવાની. ન હોય તો જો તમારે આવી રીતે કરવું હોય તો, લગભગ તો બધાના ઘરે હોય જ છે, પણ અત્યારનું જે કપલ છે એની ઘરે આવી લોખંડની ન હોય, નોનસ્ટિક હોય, એલ્યુમિનિયમ હોય, પણ આવું લોખંડનું એ લોકો નથી વાપરતા એટલે ન હોય. બસ આવી રીતે ભીની કરી દેવાના, એટલે ભીની થઈ જાય. થોડુંક હજી આપણે નાખશું છાશ,
સેજ એકદમ ભીની થઈ જાય ને ત્યાં સુધી આપણે સાઈડમાં ચોઈટી છે કોરી મહેંદી એ બધી ભેગી થઈ જાય. અને તમે એકવાર જો આવી રીતે મહેંદીનો યુઝ કરશો ને તો વારંવાર આ જ મહેંદી નાખશો. એક કલર કે પાર્લરમાં તમારે હેર માટે જવું જ નહીં પડે. એકદમ તમારા વાળ સિલ્કી થઈ જશે. લોંગ ટાઈમ તમારે નાખવી પડે, એકવારમાં ન થાય. છ મહિના તમે કન્ટિન્યુ કરો કે મહિને એકવાર નાખો. વ્હાઇટ હેર હોય તો તમે 2 વાર પણ નાખી શકો, પણ જો એમને વ્હાઇટ હેર ન હોય અને તમારે મહેંદી સિલ્કી વાળને ગ્રોથ વધારવો હોય, ખોડો અત્યારે શિયાળો આવે છે એટલે ખોડો પણ થઈ જશે બધાના માથામાં, તો આનાથી ખોડોય વહી જશે, ખોડોય નહીં રહે માથામાં, અને વાળ ઉતરતા તો એકદમ બંધ જ થઈ જશે. 2 થી 3 વાર નાખશો ને તો તમારા હેર ઉતરતા બંધ થઈ જશે. આની અંદર તમે એલોવેરાય નાખી શકો, પણ એલોવેરા હું નથી નાખતી. બસ આટલી ભીની કરવાની છે એને, સાવ એકદમ પલાળવાની નથી અત્યારે. હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ આપણે ત્યારે નાખવાના છે કે જ્યારે આપણે માથામાં એને લગાડવાની હોય. જો તમારે લાલ વાળ કરવા હોય ને તો આ બસ આટલી જ પ્રોસેસ કરવાની છે. લાલ વાળ કરવા હોય તો આટલી પ્રોસેસ કરી અને મહેંદી ઢીલી કરીને એને થોડીક વધારે છાશ નાખી અને પછી ઓવરનાઇટ પડી રહેવા દેવાની અને પછી નાખી દેવાની સવારમાં નાખી અને એને સુકાવા નથી દેવાની. માથામાં નાખીને તરત પ્લાસ્ટિકનું કોથળી કે જબલું કે જે કાંઈ હોય કેપ તમારી પાસે પહેરી લેવાની છે, અને માથાની અંદર ગરમી થાય એવી રીતે એને મહેંદીને આપણે માથામાં રાખવાની છે કે 1-1.5 કલાક રહે, પછી ભીની એને ધોઈ નાખવાની છે, સુકાવા નથી દેવાની બિલકુલ. માથામાં ભીની જ ધોઈ નાખવાની છે. અને માથું ખુલ્લું, મહેંદી નાખ્યા પછી માથું ખુલ્લું નથી રાખવાનું. એમાં પ્લાસ્ટિકની કોથળી પહેરી લેવાની છે, અથવા તમારી પાસે જે કાંઈ મેં કીધું એમ કેપ હોય કે એ પહેરી લેવાનું છે. અને ખુલ્લી નથી રાખવાની, સુકાવા દેવાની નથી બિલકુલ. બસ આપણે આ મહેંદી આટલી ભીની થઈ ગઈ છે. હવે આને છે ને પલળવા દેવાની છે. આ પલળી જાય, એનો પોતાનો કલર આવી જાય, પછી આપણે બીજી વસ્તુ નાખવું. હજી એકવાર કહું છું, જો તમારે લાલ વાળ કરવા હોય તો બસ આટલી જ પ્રોસેસ કરવાની છે. ઓવરનાઇટ પડી રહે પછી સવારમાં નાખી દેવાની છે. અને કોફી કલરના, ગોલ્ડન કલરના વાળ કરવા હોય તો પછી આની આગળની પ્રોસેસ જે થશે એ હું તમને આગળ કહીશ. તો આ મહેંદી આપણી પલળી ગઈ છે અને ઓવરનાઇટ પડી રહી. સવારમાં આપણે જોઈએ છીએ આ બ્લેક થઈ ગઈ છે. લીલો કલર હતો એમાંથી બ્લેક, એનો આ જ લોખંડનો કાંટો એને લાગી ગયો છે, બ્લેક થઈ ગઈ છે. હવે આની અંદર આપણે આ પાણી નાખીશું. આ પાણી શેનું છે એ તમને કહું. આ સૂકી મેથી પલાળેલી છે અને ચાની ભૂકી અને થોડીક કોફી રાત્રે પલાળી અને સવારે આની અંદર પાણી નાખી અને એકદમ ઉકાળી નાખવાનું. અને ગરમ જ આપણે નાખશું. એમાં મેથી અને ચાની ભૂકીનો બધોય કલર પાણીમાં આવી જાય ત્યાં સુધી ઉકાળશું અને પછી આની અંદર નાખશું આપણે. આ 3 વસ્તુ તમે નાખશો ને એટલે તમારા વાળ છે ને એકદમ ગોલ્ડન કલરના થશે અને શાઇન આવશે, શાઇનવાળા થશે, એકદમ વાળ સિલ્કી થઈ જશે. પ્લસ બીજું એક કારણ છે કે તમને કોઈને શરદી રહેતી હોય માથામાં મહેંદી નાખવાથી તો એ શરદી નહીં થાય, કેમ કે મેથીને ચા આપણે ગરમ વસ્તુ નાખી છે આની અંદર. એકદમ ઢીલી કરવાની છે અને લગભગ આપણે બધું આટલી 1 વાટકી જેટલું પાણી હતું બધું નાખી દઈશું. નીચવી નાખી દેવું એટલે એકદમ એનું જે અંદરનું પાણી હોય નીકળી જાય. હું તો થોડું પણ જવા નથી દેતી. આવી બધી વસ્તુને નીચવીને બધું ટીપું કાઢી લઉં.
હલાવી નાખવાનું. હવે આ મહેંદી આપણા માથામાં નાખવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે તમે આ મહેંદીને માથામાં નાખી શકો છો. અને 1 થી 1.5 કલાક રાખી માથામાં નાખીને ઉપર કોથળી પહેરી લેવાની છે. 1 થી 1.5 કલાક રાખી અને સાદા પાણીથી કાઢી નાખવાની છે.